નમસ્કાર દર્શક મિત્રો, આપ સર્વેનું સ્વાગત છે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। 22મી જાન્યુઆરીએ કેન્દ્ર સરકારે અડધા દિવસની રજા જાહેર કરી। કેન્દ્રને પગલે રાજ્ય સરકાર પણ રજા જાહેર કરે તેવી સંભાવના। છેલ્લા 15 દિવસથી જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલે શરૂ કરેલ મારા રોમ રોમ રામ અભિયાનને વ્યાપક પ્રતિસાદ। અનેક આગેવાનોએ અમારી આ લાગણીની કરી પ્રશંસા। કાળવા ચોકના પૌરાણિક રામ મંદિરનો જીર્ણોદ્ધાર કરવા કોમર્શિયલ કોઓપરેટિવ બેંકનો નિર્ધાર। ચેરમેન સહિતના સ્ટાફે આજે સવારે કરી મંદિરની સફાઈ। જિલ્લા પંચાયતની સાધારણ સભા મળી। તમામ સભ્યોની હાજરીમાં માળખાકીય સુવિધા અંગે ચર્ચા કરવામાં આવી। ટેન્ડરો પાસ કરવાની પ્રક્રિયાને વેગ આપવા ડીડીઓએ કર્યો અનુરોધ। અને ખાડિયા વિસ્તારમાં યુવાન ઉપર ગાયનો હુમલો। લોહી લુહાણ હાલતમાં યુવાનને સિવિલમાં ખસેડાયો। રખડતા પશુઓના ત્રાસથી લોકોમાં રોષ। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈશું।